રાજકોટમાં કોળી સમાજની બેઠક યોજાઈ, જેમાં કુંવરજી બાવળિયા, દેવજી ફતેપરા સામે ભારોભાર રોષ વ્યક્ત કરાયો. સાથે જ અમદાવાદમાં એક મહાસંમેલન યોજવાનું પણ એલાન કરાયું. ચૂંટણી પહેલા ફરી એક વખત કોળી સમાજની બેઠક યોજાઈ. રાજકોટમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોળી આગેવાનો એકત્ર થયા. દાવો કરાયો કે કોળી અને ઠાકોર બંને સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં સમાજે કેવું વલણ દાખવવું તેને લઈને રણનીતિ નક્કી કરવા સમાજને સંગઠિત થવા હાકલ કરાઈ. આગામી દિવસમાં રાજ્યભરના કોળી સમાજનું એક મહાસંમેલન અમદાવાદમાં પણ યોજાશે. બેઠક માટે ભેગા થયેલા કોળી સમાજના અગ્રણીઓના નિવેદન પરથી સ્પષ્ટ થયું કે તેઓને કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા જેવા નેતાઓ પર ભરોસો નથી. 2022 ને લઈ અને આગલી રણનીતિ શું બનાવવી, કેમ કે નેતા અમારા સક્ષમ નથી એવું અમને દેખાય છે. સામાજિક કે પોલિટિક જે અન્યાય થઈ રહ્યા છે એના માટે આગળ અમે વધવાની રણનીતિ બનાવવાના છે. કોઈ નેતાની, કોઈ પાર્ટીના ભરોસે અમે કોળી સમાજ કે ઠાકોર સમાજ રહેવાનો નથી. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાને આમંત્રણ વિના જ યોજાયેલી આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકીય માહોલ સર્જાવાનું શરૂ થયું છે. બોટાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટિફિન બેઠક યોજાય. આ તરફ બનાસકાંઠાના વડગામમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું. 70 જેટલા લોકો રાજ્યસભા સાંસદ જુગલજીની હાજરીમાં ભાજપમાં જોડાયા. તો પંજાબમાં જીત બાદ જોશમાં આવેલી આમ આદમી પાર્ટીની અમદાવાદમાં પ્રશિક્ષણ શિબિર યોજાય, જેમાં ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સહિતના ટોચના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા, જેમાં ચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ. બનાસકાંઠાના દિયોદરમાં દારૂ ભરેલા વાહન પર કરેલી જનતા રેડ કરનાર ઠાકોર સમાજના આગેવાનોની મુશ્કેલી વધી છે. ડ્રાઈવરની ફરિયાદના આધારે આગેવાનો સામે ફરિયાદ નોંધાતા કોંગ્રેસ આકરા પાણીએ છે. બનાસકાંઠામાં હોળીના દિવસે મોડી રાત્રે દારૂ ભરેલા પિકઅપ વાહનમાં જનતા રેડના મુદ્દાએ નવો વળાંક લીધો છે, જેમાં ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓની મુશ્કેલી વધી. પિકઅપ વાહનના ડ્રાઈવરે ઠાકોર સમાજના અગ્રણીઓ પર માર મારવાની અને ગોંધી રાખવાની ફરિયાદ કરતા પોલીસે 2 ઠાકોર અગ્રણીઓ સામે ગુનો નોંધ્યો. જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. કે રાત્રે 11 વાગે પિકઅપ ડાલો કબજે કરી અવાવરૂ જગ્યાએ લઈ ગઈ, મારછૂટ કરી હતી, લૂંટ કરેલી હતી. એ બાબતની જે એફઆઈઆર રજીસ્ટર થઈ એની તપાસ અમે કરી રહ્યા છીએ. ડ્રાઈવરને કોઈ ઈજા થયેલી નથી અને કોઈએ મારેલો નથી. માત્ર એને પોલીસના કહેવાથી પોલીસ એને શીખવાડે કે તારે આવું બોલવાનું, અને લાંબા ટાઈમ સુધી આ લોકોને જેલમાં રાખી અને ભવિષ્યમાં કોઈ જનતા આગળ આવીને આ બુટલેગરો સામે ના પડે, પોલીસને આપતા બંધ ના થાય એટલા માટે એમનું પ્લાનિંગ છે. ગેનીબેને દારૂબંધીના અમલ અંગે રાજ્ય સરકાર પર પણ નિશાન સાધ્યું. ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ગેનીબેનને સમર્થન આપ્યું. ગૃહમાં ચર્ચા થાય, ગૃહમંત્રીને ખાતરી અમને આપે કે અમે હવે આવું થતું હશે તો નહીં થવા દઈએ, અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ. અને એના એ દિવસે થાય એટલે ગુજરાત વિધાનસભાનો જે કંઈ ગૃહ વિભાગનો જે વિષય છે એને આઈના એસપી અને આઈના બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી. પહેલે પર દેખ્યું કે દારૂ ચોરાયો છે એની તપાસ થઈ રહી છે. ખરેખર તો દારૂ ગુજરાતમાં કઈ રીતે આવે છે એની તપાસ થવી જોઈએ. ગેનીબેન અને તેમના સમર્થકોએ ઠાકોર સમાજના 2 અગ્રણીઓ સામેની ફરિયાદ પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ આરોપી અને ફરિયાદી ડ્રાઈવરની સુરક્ષા સામે પણ શંકા વ્યક્ત કરી છે. ગેનીબેને આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાનો પણ હુંકાર કર્યો. ત્યારે આ મુદ્દે આગામી સમયમાં રાજકારણ ગરમાય તો નવાય નહીં. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.